નમસ્કાર દોસ્તો, આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના વિશે વાત કરવાના છીએ. આજે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આની અંદર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. ગુજરાતની અંદર કયા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે, આની પરીક્ષા ક્યારે છે અને વિદ્યાર્થીઓ આની અંદર ઓનલાઈન આવેદન ક્યાં સુધી કરી શકે છે. હવે આની જે પરીક્ષા છે એ રાજ્ય સરકાર બોર્ડે 7 એપ્રિલ 2024ના દિવસે જાહેર કરી છે. આની અંદર ફોર્મ ભરાવાનું આપણે જોઈએ તો 20 ફેબ્રુઆરી 2024થી લઈ અને 28 ફેબ્રુઆરી 2024 સુધી તમે આની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. તો ચાલો આપણે વિગતવાર આ યોજનાની આખી માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોમાં જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ છે એના હેઠળ ₹48,000 છે એની સહાય કરવામાં આવે છે. આ જે 48,000 છે એ 4 વર્ષ માટે સહાય કરવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારના આ યોજના છે એ પરીક્ષાના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી છે આની અંદર કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકારનો જે ટાર્ગેટ છે એ 5,097 તેજસ્વી વિદ્યાર્થીઓ છે એને આ સ્કોલરશિપ આપવાનો છે. હવે આની એક્ઝામની આપણે વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આની જે એક્ઝામ છે એ લેવામાં આવે છે. હવે આની અંદર જનરલ અને ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એને ધોરણ 7ની અંદર 55% અને એસસી એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એને ધોરણ 7ની અંદર 50% ગુણ હોવા આવશ્યક છે આ પરીક્ષાની અંદર ભાગ લેવા માટે. હવે આ સ્કોલરશિપની આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે ધોરણ 8ની અંદર સરકારી પ્રાથમિક શાળાઓમાં, લોકલ બોડીની શાળાઓમાં, જિલ્લા પંચાયત, નગરપાલિકાની કે ગ્રાન્ટેડ શાળાની અંદર અભ્યાસ કરતા હોય ત્યાં પરીક્ષા છે એ આપી શકે છે. હવે આની અંદર સ્કોલરશિપની અંદર આપણે વાત કરીએ તો આની અંદર ₹48,000 સ્કોલરશિપ છે એ સરકાર આપે છે. હવે આ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત ગાંધીનગર દ્વારા આજે માહિતી છે એ 14 ફેબ્રુઆરીના દિવસે બહાર પાડવામાં આવી છે, જેમાં તમે જાહેરનામું ક્રમાંક પણ જોઈ શકો છો અને આ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી છે એ આની અંદર આપેલી છે. આની અંદર તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી જે વિદ્યાર્થીઓ છે એ ધોરણ 12 સુધી પોતાનો અભ્યાસ પૂરો કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ ઘટે તે હેતુથી ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એના માટે આ જે સ્કોલરશિપ છે એ યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલમાં મૂકેલી છે. વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આગામી સમયની અંદર આ જે પરીક્ષા છે યોજવામાં આવશે, જેની તારીખ છે એ 7 એપ્રિલ છે. આની અંદર વિદ્યાર્થીઓ આજે ઓફિશિયલ વેબસાઇટ છે એના મદદથી 20/2/2024થી 28/2/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચલો જોઈએ આખી વિગત આ વિડીયોની અંદર. હવે આની અંદર પ્રશ્નપત્રના ઢાંચાની અને ગુણની આપણે વાત કરીએ તો આમાં 90 માર્કના 2 પ્રશ્નપત્ર હોય છે, જેના ગુણ પણ 90 હોય છે અને સમયગાળો પણ બંને માટે 90 મિનિટનો આપવામાં આવે છે. જેમાં પ્રથમ પ્રશ્નપત્ર છે એ બૌદ્ધિક આધારિત કસોટી હોય છે અને બીજું જે પ્રશ્નપત્ર છે એ શૈક્ષણિક કસોટી હોય છે. હવે બૌદ્ધિક કસોટીની આપણે વાત કરીએ તો આની અંદર શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્ન રહેશે, જેમાં એનાલોજી, ક્લાસિફિકેશન, નંબર સિરીઝ, પેટર્ન, હિડન ફિગર આ બધા જે રીઝનિંગ આપણે કહીએ છીએ એ આની અંદર રહેશે અને શૈક્ષણિક યોગ્યતાની અંદર ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયો છે એનો સમાવેશ થશે. આ જે છે એ પરીક્ષા પદ્ધતિ આની અંદર લેવામાં આવે છે. હવે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમની આપણે વાત કરીએ તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીમાં નિયત થયેલ કોટામાં મેરિટમાં આવતા જે વિદ્યાર્થીઓ છે એને માસિક ₹1,000 લેખે વાર્ષિક ₹12,000ની એમ 4 વર્ષ માટે સહાય છે એ કરવામાં આવે છે. રાજ્યનો કોટા 5,097 વિદ્યાર્થીઓ છે. શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી છે એ શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરેથી અને એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાઈડ કરેલથી
ભારત સરકારના શૈક્ષણિક મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધા જ લાભાર્થી વિદ્યાર્થી છે એના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સૂચના મુજબ સ્કોલરશિપ મેળવવા થાય અને જો કોઈ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશિપ મેળવેલ હશે તો તેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર આ પરીક્ષા છે એનું આયોજન કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવતું નથી. શિષ્યવૃત્તિ સંબંધિત રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ જવાબદાર રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એ આ જે કેન્દ્ર સરકારની યોજના છે એનું અમલીકરણનું એક પ્લેટફોર્મ છે. હવે આની અંદર ક્વોલિફાઈંગ ગુણની આપણે વાત કરીએ તો આની અંદર જનરલ અને ઓબીસીના જે કેટેગરીમાં વિદ્યાર્થીઓ આવે છે એને 40% ગુણ લેવા આવશ્યક છે તથા એસસી એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એને 32% ગુણ લેવા ફરજિયાત છે. ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એને જિલ્લાવાર કેટેગરીમાં નક્કી થયેલા કોટા મુજબ મેરિટમાં આવતા જે વિદ્યાર્થીઓ છે એ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે. હવે કસોટીના માળખાની આપણે વાત કરીએ તો જે પરીક્ષા પદ્ધતિ છે એ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં રહેશે અને વિદ્યાર્થીઓએ પરીક્ષાનું જે માધ્યમ છે એ આની અંદરથી સિલેક્ટ કરવાનું હોય છે. હવે આની અંદર પરીક્ષા છે એ એમસીક્યુ પ્રકારની હોય છે. દરેક પ્રશ્ન 1 ગુણનો રહે છે અને આની અંદર કોઈ માઇનસ સિસ્ટમ હોતી નથી. અંધ જે વિદ્યાર્થીઓ હોય છે એને 30 મિનિટનો વધારાનો જે સમયગાળો છે એ મળવાપાત્ર આની અંદર થાય છે. હવે વિદ્યાર્થીની લાયકાતની આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ચાલુ વર્ષ દરમિયાન એટલે કે ધોરણ 8ની અંદર સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તે જ આની અંદર ભાગ લઈ શકે છે. ધોરણ 7ની અંદર ઓછામાં ઓછા 55% ગુણ જનરલ કેટેગરી અને ઓબીસી માટે તથા એસસી એસટી માટે ધોરણ 7ની અંદર ઓછામાં ઓછા 50% ગુણ છે એ હોવા જરૂરી છે. હવે અગત્યની નોંધ એ છે કે ખાનગી શાળાઓમાં, પ્રાઇવેટ શાળા, સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ છે એ આની અંદર ભાગ છે એ લઈ શકતા નથી. હવે આવક મર્યાદાની આપણે વાત કરીએ તો આની અંદર ઉમેદવારના વાલીની જે વાર્ષિક આવક છે એ 3,50,000થી વધારે છે એ ના હોવી જોઈએ. વિદ્યાર્થીઓએ આવેદનપત્ર સાથે વાલીની આવકનો જે દાખલો છે એની પણ પ્રમાણિત નકલ છે એ જોડવાની રહેશે. પરીક્ષા ફીની આપણે વાત કરીએ તો આની અંદર જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ તથા ઓબીસીના જે વિદ્યાર્થી છે એના માટે 70 રૂપિયા ફી, ત્યારબાદ એસસી એસટી અને પીએચ એટલે કે દિવ્યાંગ જે વિદ્યાર્થીઓ છે એના માટે 50 રૂપિયા ફી રહે છે. હવે આ જે પરીક્ષા છે એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી માટે સૌથી પહેલા તો તમારે SEBexam.org જે રાજ્ય સરકારની અધિકૃત વેબસાઇટ છે એના ઉપર જવાનું હોય છે. ત્યાં તમે જેવું જશો એવું તમારે સૌથી પહેલા તો સમગ્ર જે ફોર્મ છે એ અંગ્રેજીની અંદર ભરવાનું હોય છે. એની અંદર એપ્લાય નાવનું જે બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું હોય છે. તમે જેવું એપ્લાય નાવ કરશો એવું નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ સ્ટાન્ડર્ડ 8 એ ઓપન થશે. એમાં તમારે એપ્લાય નાવ કરવાનું હોય છે. એપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે. એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી છે વિદ્યાર્થીઓ ભરવાની રહેશે. વિદ્યાર્થીનું નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે જ લખવાનું. આધાર કાર્ડ નંબર પણ લખવો ફરજિયાત છે અને આધાર કાર્ડ એની અંદર અપલોડ પણ કરવાનું રહેશે. શાળાની વિગતો માટે શાળાનો DISC નંબર એક હોય છે એ નાખવાનો રહેશે. જો જૂની શાળા હોય તો તેની અંદર સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાથી ડેટા છે એ સેવ થઈ જશે અને એક એપ્લિકેશન નંબર છે એ જનરેટ થશે જે સાચવીને રાખવાનો હોય છે. હવે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એવું તમારું ડેટા સેવ થશે અને એપ્લિકેશન નંબર જનરેટ થશે જે તમારે સાચવવાનો રહેશે. વેબસાઇટ પર એસસી એસટી તેમજ પીએચ કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર, તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી છે એ અપલોડ કરવી ફરજિયાત છે. હવે પેજના ઉપરના ભાગમાં તમે જોશો તો અપલોડ ફોટો અને સિગ્નેચર હશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં તમારે તમારો જે એપ્લિકેશન નંબર જનરેટ થયો છે એ ટાઈપ કરી અને તમારી બર્થ ડેટ ટાઈપ કરવાની છે અને ત્યારબાદ સબમિટ જેવું કરશો એવું ફોટો અને સિગ્નેચર છે તમારે અપલોડ કરવાના રહેશે. આ જે ફોટો અને સિગ્નેચરની જે
સાઇઝ છે એ મિનિમમ 15 KB હોવી જોઈએ અને એ તમારે જેપીજી ફાઇલની અંદર અપલોડ કરવાના હોય છે. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો તમારો એપ્લિકેશન નંબર છે એ ટાઈપ કરવાનો છે, તમારો ડેટ ઓફ ધ બર્થ ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે. તો તમારી જે અરજી છે એ કન્ફર્મ થઈ જશે. હવે આની જે પ્રિન્ટ છે એ તમારે લઈ લેવાની છે અને ફી ચલન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમારો કન્ફર્મેશન નંબર જે જનરેટ થયો છે એ તમારે ટાઈપ કરવાનો છે અને તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને સબમિટ કરવાનું છે. અહીંથી તમે તમારી અરજીપત્રક છે એની પ્રિન્ટ છે એ લઈ શકો છો અને ત્યારબાદ તમે ઓનલાઈન પેમેન્ટ ગેટવે છે જેમ કે ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈની મદદથી પરીક્ષા ફી છે એ ભરી શકો છો. એક સાથે મલ્ટી પેમેન્ટ છે એ પણ તમે કરી શકો છો. ઓનલાઈન ફી જમા કરાવવી માટે પ્રિન્ટ એપ્લિકેશન ચલણ ઉપર તમારે ક્લિક કરવું અને વિગતો ભરવી. ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આગળની વિગતો ભરવી. હવે તમારી ફી જમા થઈ જાય ત્યારબાદ આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન ઉપર લખાયેલું આવશે. તેની તમારી ઈ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવાની છે. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી એવું જોવા મળશે. હવે ઈ રિસિપ્ટ મેળવવા માટે પ્રિન્ટ રિસિપ્ટ છે એના ઉપર જવાનું છે. તો વિગતો ભરવી અને ત્યારબાદ સબમિટ કરશો તો તમારી ઈ રિસિપ્ટ છે એ મળી જશે. ઓનલાઈન ફી ભરનારને જો તેના બેંક ખાતામાંથી ફી રકમ કાપ્યા બાદ 24 કલાકની અંદર જો ઈ રિસિપ્ટ જનરેટ ન થાય તો તાત્કાલિક તમે રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઈમેલ આઈડી છે એના ઉપર સંપર્ક કરી શકો છો. હવે આની અંદર જરૂરી આધારો અને પ્રમાણપત્રની આપણે વાત કરીએ તો ઓનલાઈન ભરેલ આવેદનની પ્રિન્ટ સાથે ફી ભર્યાનું ચલણ, વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી, આવકના દાખલાની કોપી, ધોરણ 7ની માર્કશીટ, જાતિ અંગેનો પ્રમાણપત્ર, વિકલાંગતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર છે. આટલા ડોક્યુમેન્ટ્સ આની અંદર તમારે જમા કરાવવાના હોય છે. હવે આની અંદર એકવાર વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી દે ત્યારબાદ શાળાએ કરવાની જે કાર્યવાહી છે એમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. શાળાએ ભરાયેલા તમામ ઓનલાઈન આવેદનો ઉપર શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરી જરૂરી આધારો પ્રમાણપત્રો સહિત શાળા કક્ષાએ જ રાખવાના રહેશે. બાદમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવે માત્ર તેમના આવેદનો જિલ્લા મારફતે રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવાના રહેશે. એટલે તમે એકવાર ઓનલાઈન એપ્લિકેશન કરી દો ત્યારબાદ જે જરૂરી દસ્તાવેજો છે એ અને ઓનલાઈન એપ્લિકેશનની જે પ્રિન્ટ છે એ તમારે શાળાના આચાર્યને આપવાની હોય છે. એની અંદર સહી સિક્કા કરી અને તેમના રેકોર્ડ માટે રાખે છે. બાદમાં જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે એના જે પ્રમાણપત્રો બધા છે એ રાજ્ય પરીક્ષા બોર્ડને શાળાએ મોકલી આપવાના રહે છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી જરૂરી છે. હવે આની અંદર પરીક્ષા કેન્દ્રની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર 300 જેટલા વિદ્યાર્થીઓ છે એને ધ્યાનમાં લઈ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર છે એ ફાળવવામાં આવશે અને જો 300 કરતા ઓછા વિદ્યાર્થીઓ થશે તો વિદ્યાર્થીઓને નજીકના તાલુકા કેન્દ્રમાં પરીક્ષા કેન્દ્ર છે એ ફાળવવામાં આવશે. તો હવે આ જે છે એ યોજનાને લગતી સંપૂર્ણ માહિતી છે. આની અંદર વિદ્યાર્થીઓ 20 થી 28 ફેબ્રુઆરી સુધી ફોર્મ છે એ ભરી શકે છે અને આની પરીક્ષા 7 એપ્રિલે લેવામાં આવશે. તો જો તમે પણ આની અંદર એલિજિબલ હોય તો આજે જ ફોર્મ ભરી દો કારણ કે આની અંદર પરીક્ષા ફી પણ નજીવી છે અને જો વિદ્યાર્થીઓ આની અંદર મેરિટમાં આવશે તો 48,000 રૂપિયાની કેન્દ્ર સરકાર દ્વારા એમને આગળના અભ્યાસ માટે સહાય કરવામાં આવશે. આ વિડીયોને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી શેર કરજો એટલે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લઈ શકે. અને